नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। जैन समाज द्वारा महावीर भगवानનો જન્મદિવસ જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવાયો। ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા કરવામાં આવી ઉજવણી। કુંભરિયા જૈન દેરાસર ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજ લોકો હાજર રહ્યા। આજનો દિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે। વિશ્વના સૌ જનો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ હોય છે। સાધ્વીજીઓ જૈન સમાજના લોકોને આશીર્વાદ આપવા કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત। મહાવીર જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન। મોટી સંખ્યામાં નારી શક્તિએ કાર્યક્રમમાં લીધો ભાગ। મહાવીર જયંતિ પર્વની જૈન સમાજ દ્વારા હર્ષોલ્લાસથી કરાઈ ઉજવણી। મહાવીર જન્મ કલ્યાણ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ જોડાયા હતા। રિપોર્ટર નરેશ સરગરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, અંબાજી। આજે અમે કુંભારિયા ખાતે ઉપસ્થિત થયા છીએ મહાવીર જન્મ કલ્યાણક દિવસની ઉજવણી માટે। અમે સૌ અંબાજીથી અહીંયા આ મોટા તીર્થે ઉપસ્થિત થયા છે કે મહાવીર જન્મના કલ્યાણ વિશેનો કાર્યક્રમ હતો। એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતા, નાટિકા હતા। સર્વે અંબાજીવાસીઓએ, જૈન ધર્મીઓએ બહુ જ ઉલ્લાસથી આ પ્રોગ્રામમાં ભાગ લીધો અને આ પ્રોગ્રામનો મહત્ત્વ એ છે કે મહાવીર ભગવાને એમના જીવનમાં જે ઉપસર્ગ સહન કર્યા છે અને જે સંયમ અપનાવી અને મોક્ષની તરફ વળ્યા છે એ બધાને આજે નાટિકા દ્વારા, સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા અમે બતાવી અને નવ પેઢીને એવું બતાવવા માંગીએ છીએ કે મહાવીર જન્મ કલ્યાણક દિવસ શા માટે મનાવાય છે, કે આપણે બી એમના 5 તત્વોને અપનાવીએ, જૂઠ્ઠું ન બોલીએ, પરિગ્રહ ન રાખીએ, ચોરી ન કરીએ, એવા ઘણા સારા વ્યક્તિ બનીએ, એવા વિચારો સાથે આજે અમે અંબાજી જૈન ધર્મ ના સર્વે લોકો ભેગા થઈને આ મહાવીર જન્મ કલ્યાણક દિવસની ઉજવણી કરી છે। ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે અને અમને ખૂબ જ આનંદ છે। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન।